વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતમાં એક અનોખું જળ યોગ પ્રદર્શન યોજાયું। જાણીતા તરણવીર અને જીવનરક્ષક પ્રકાશકુમાર વેકરિયાએ ઊંડા પાણીમાં 12 વિવિધ યોગાસનો કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા। કોઝવે સુરત અને નાના વરાછા તરણકુંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શવાસન, પદ્માસન, શીર્ષાસન સહિત અનેક યોગાસનો પાણીમાં સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યા। પ્રકાશકુમાર વેકરિયાએ શંખનાદ સાથે યોગ, સ્વાસ્થ્ય, સાહસ અને ભારતીય સંસ્કૃતિનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો। વર્ષ 2020માં તેને જીવન બચાવવાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાષ્ટ્રપતિ દ્વારા જીવન રક્ષા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। તેમના નેતૃત્વ હેઠળ યુનિવર્સલ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી યોગ, આપદા વ્યવસ્થાપન અને રાષ્ટ્ર જાગૃતિ માટે સતત કાર્યરત છે। વિશ્વ યોગ દિવસના આ વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા સમાજને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાવાનો સંદેશ આપવામાં આવ્યો। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।